ભારત દેશનો આજે બંધારણ દિવસ છે। 75 વર્ષ થઈ ગયા છે આ દેશના બંધારણને। જે એનો શપથ લેવા માટે ઉપસ્થિત આ મીટિંગમાં જેટલા લોકો સહકાર આપવા માટે ઉપસ્થિત છે, ચંદુભાઈ છે, ગણપતભાઈ છે, સત્યમ છે, અંબાલાલ છે, ચંપકભાઈ છે, દિલીપ છે, બચુભાઈ છે અને ઉપસ્થિત ગામોની અંદરથી આવેલા આગેવાન ભાઈઓ। સંવિધાન એક એવો ગ્રંથ છે કે એની આગળ કોઈ સત્તા ચાલે એવી નથી। ત્યારે મારે કહેવું છે કે આપણા લોકોને પણ સત્તા આપવામાં આવી છે સંવિધાનની અંદર। રૂડી ગામ સભા તમે બનાવી દેશો, તમારે કોઈ પ્રાઇમ મિનિસ્ટરની જરૂર નથી, મુખ્યમંત્રીની જરૂર નથી, તમે જ મુખ્યમંત્રી છો અને તમે સાંસદ છો, કેમ કે તમને પણ એટલા બધા અધિકાર આપ્યા છે। ગામની અંદર તમારો જે એરિયા છે એ તમારી જમીન છે, એ ગામને વસતા લોકો માટેનું છે, જીવન બનાવવા માટે। આ સરકારો તો નાસભાગ કરીને આવેલું એક ટોળું છે જેને કેન્દ્ર સરકાર કહેવામાં આવે છે। અમારા નારસિંહભાઈ હતા એ આ વાત કરતા હતા। તેના ભરોસે બેસવા જેવું નથી। સંવિધાને જે આપણને હક અધિકાર આપ્યા છે એ લેવા માટે બધાએ તૈયારી બતાવવી પડશે। તમારે જાણવું પડશે। તમારે જીવવું હોય તો પોતે ખાવું પડશે, કોઈ બીજો ખાઈ લે તમે થોડા જીવવાના છે। એટલે આ જાગૃતિ પણ તમારે તમારા ગામની અંદર તમારા બાળકોને આજે દેશમાં શું દશા કરી છે એ તો બધા જાણે છે। આટલો મોટો લોકશાહી દેશ, 140 કરોડ લોકો જ્યાં વસતા હોય ત્યાં ખાનગીકરણ કેવી રીતના ચાલે? મારે એમ કેવું છે એના માટે આંદોલન કરી દો બધા। અમારે ખાનગીકરણ નહીં જોઈએ, કોઈ અદાણી નહીં જોઈએ, કોઈ ફદાણી નહીં જોઈએ, કોઈ લદાણી નહીં જોઈએ, ગામ સભા જોઈએ અને ગામના લોકોને અધિકાર મળવા જોઈએ। એ જાતની વાત કરવી પડશે। આ તો પાર્ટી બનાવીને અદાણીને પોષવા છે નરેન્દ્રભાઈ મોદીએ। બીજું આખું કેબિનેટ આ રીતના જો ઉપયોગ કરતો હોય આપણા મતનું ખાનગીકરણ કરવા માટે કંપનીઓને લાવી દેતા હોય તો ગામ લોકો બી એક કંપની કરતા મોટી વસ્તુ છે ને। તમે જમીન આપશો તો પ્રોજેક્ટ બનાવશે ને આ લોકો, એમ કેવું ઠરાવ કરીને ના કહી દો કે અમારી જમીન તમને નહીં મળે। અમારા માટે તમે ગામને આપી દો પ્રોજેક્ટ ચલાવવા માટે, અમે ચલાવી લઈશું। નાણાં તો અમારા જ છે ને, તમારા ક્યાં છે? ગુજરાતની અંદર આ ગુજરાત પેટર્ન લાગુ કરી છે। 21,000 કરોડ દર વર્ષે આપવામાં આવે છે। 3 ભાગની અંદર વહેંચી દેવામાં આવે આદિવાસીઓને। 7,000 કરોડ રૂપિયા શિક્ષણ માટે આપી દેવાના, 7,000 કરોડ રૂપિયા આરોગ્ય માટે આપી દેવાના, 7 કરોડ રૂપિયા અમારા જમીન જાયદાદ જે આદિવાસી વિસ્તારમાં જે જમીનો છે એને સિંચાઈ માટે, ખાતર માટે આપી દીધા। તો આ જીવન કેવું બની જશે? મારે એમ કહ્યું આજ દિન સુધી આપ્યું નથી, એની કમિટી પણ ફોર્મ નથી કરવામાં આવી। કમિટી અત્યારે બહુ, હું પણ કોર્ટની અંદર ગયેલો, કોર્ટે મને જજમેન્ટ નથી આપ્યું કેમ કે એ લોકો ફસાઈ જતા હતા અંદર કે આનો જે એનો ચેરમેન બને એ આદિવાસી જ બનવો જોઈએ। આ તો એક પટેલ બની જાય છે ને। ગુજરાતની અંદર એ લોકો લખાવીને લાવ્યા કે પટેલ જ મુખ્યમંત્રી બને, બીજો કોઈ જ નહીં બને। તો આપણે કોણ છે? હજામત કરવાના છે અહીંયા આગળ? આ જાતની જે વ્યવસ્થા છે એને કંટ્રોલ કરવી પડશે આપણા લોકોએ, નહીં તો કોણ બચાવવા આવવાનો છે? આટલું મોટું બજેટના માલિક એ આપણે કશું કરી શકતા નથી। આપણા લોકો ભિખારી બની જાય, આપણા બાળકો રોડ પર આવી જાય, એને ફી ભરવાના પૈસાની આટલું મોટું બજેટ હોવા છતાં કામની દાનત છે જ નથી।
એ પૈસા એ લોકોએ વાપરી લેવા છે. તો આપણે આજે એક ઠરાવ કરીને પણ મોકલી આપજો ઝારખંડના હેમંત સોરેનને કે તમે જે કાર્ય કર્યું છે એ આખા દેશને માર્ગદર્શન સમાન છે. અને આ દેશની અંદર જ્યાં જ્યાં આદિવાસીઓની વસ્તી છે ત્યાં આવી રીતના મુખ્યમંત્રી આદિવાસીઓ બનવા જોઈએ અને પોતાનો વિસ્તારનો વહીવટ કરવો જોઈએ. જે 5 શિડ્યુલ 6 શિડ્યુલ જે જોગવાઈ બની છે એમાં તો એવું પ્રાવધાન છે કે એની સીમા નક્કી કરવામાં આવે જેથી બીજા લોકો આવીને એને લૂંટી નહીં શકે. પણ એનું પણ નામો નિશાન અત્યાર સુધી આ લોકોએ હદ નિશાન નથી કરી આપી. એમની દાનત એ છે કે આને ટ્રાઇબલને લૂંટો, એટલા માટે આ જોગવાઈ હોવા છતાં પણ આપી નથી. તો આ જોગવાઈ કરાવવા માટે પણ એક મોટું આંદોલન આપણા લોકોએ કરવું પડશે. બીજા લોકોને લાગણી હોય તો આને સપોર્ટ આપજો તમે, કેમ કે બીજા લોકો અહીં વસે છે એનું પણ જીવન અમારા બજેટ પર છે. ઓબીસી નું બી બજેટ નથી, પટેલ નું બી કોઈ અલગ બજેટ નથી, વાણિયા બ્રાહ્મણ નું કોઈ બજેટ નથી, આદિવાસી ને એસી નું બજેટ છે. તો બાકીના લોકોને હું કહેવા માંગુ છું કે તમારું બજેટ બી માગો ને, બજેટ કાર્ડ માગો બધા ભેગા થઈ કે વાર્ષિક અમારા માથા પર અમારા ડેવલપમેન્ટ માટે કેટલા પૈસા આપો છો. સરકાર બને છે આપણું શિક્ષણ આપવા માટે, આપણું જીવન બનાવવા માટે, નહીં કે અદાણી અંબાણીને આ દેશની જમીન વેચી ખાવાને, એને ખનીજ કાઢવા માટે તમારે એને હુકમ આપી દેવા. એ કેવી રીતના શક્ય બને? પણ આપણે જાગૃત નથી, એટલા માટે આ લોકો દબાણ કરીને આપણી આ જે વસ્તુઓ છે, જે આપણું જીવન છે, જે આપણી માલિકી છે, એને આ ખતમ કરવાની સાજિશ છે. તો આવી સરકારો આપણને જોઈતી નથી. સંવિધાન જે બન્યું છે, સંવિધાનનો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે બધાએ તૈયાર રહેવું પડશે. લોકો જાણી ગયા છે એટલે સંવિધાન કોઈ માથે મૂકે છે નરેન્દ્રભાઈ મોદી, પણ એમાં કેટલા ભાગ છે એ તો બતાવ ભાઈ, ને એમાં શું જોગવાઈ છે એ વાત તો કર જરા, તો લોકોને ખબર પડે ને. ખાલી મૂકી દીધું ને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાથમાં પકડે છે કે આનાથી ચાલશે, દેશ આનાથી ચાલશે. પણ બતાવો તો ખરા તમે એમાં શું લખ્યું છે, આંદોલન તો કરો. પાર્લામેન્ટની અંદર તમારા 233 એ છે, તમે જોગવાઈ કરાવો ત્યાં આગળ. લોકોએ મત આપીને તો ચૂંટ્યા છે, બોલો ને, સંવિધાનનો ઇમ્પ્લિમેન્ટ કરાવો ત્યાં આગળ. એક બિલ રજૂ કરો તમે કે સંવિધાન ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ બિલ અમે મૂકીએ છીએ. કેટલા વિરુદ્ધમાં છે ને કેટલા તરફેણમાં છે, બોલો ને. શા માટે નથી બોલતા? પણ આ દેશના લોકોને એમને વંચિત રાખવા છે, ગરીબ રાખવા છે, હંમેશા આ દેશ પર રાજ કરવું છે. એટલા માટે આર્થિક સદ્ધર બી એ લોકોએ આપણને બનાવવા નથી અને આપણા બાળકોને શિક્ષિત બી નથી બનાવવા. ખાનગીકરણ લાવી દીધું. એક પણ આદિવાસી છોકરો તમારો એન્જિનિયર નહીં બની શકે, ડોક્ટર નહીં બની શકે, આઈપીએસ આઈએસ નહીં બની શકે આ વસ્તુથી. એટલે એનો સખત વિરોધ કરો, એને નાબૂદ કરાવો ને ગામે ગામથી રૂડી ગામ સભામાં ઠરાવ કરાવો કે આના અમે વિરોધી છે, એને ભગાવો. તો આ દેશનું ભલું થશે. શિક્ષણ વગર કંઈ બનવાનું નથી. શિક્ષિત બનાવો. શિક્ષણ હશે તો લૂંટારૂ લોકો તમારાથી દૂર રહેશે, તમારી સામે નજર પણ નહીં કરશે. એટલે એમને બરાબર ખબર છે આ લોકોને કે આ લોકોને શિક્ષિત નહીં બનાવવાના, આપણે લૂંટી નહીં શકીએ. તો આ જે પદ્ધતિ છે, આવા વિચારના જે લોકો છે આરએસએસ વાળા, એમણે સત્યમે જે વાત કરી 3% લોકો બધી જગ્યાએ ગોઠવાયા છે. આપણા જીવન પર એ લોકો બેઠા છે બધા. તો આપણે કેવી રીતના જીવવાના છે એટલું તો વિચારો.
કે આપણે બી સંગઠિત થાવ, યુનાઇટેડ બનો, તમે ભેગા થાવ, એ મોટો પાવર છે તમારી પાસે. એ પાવર આપણે વાપરીએ તો એમની પાસે ક્યાંથી પાવર જવાનો છે? તે રોડ પર ફરતા થઈ જશે ને તમે જે દિવસ વોટ નહીં આપો એ દિવસ. પાર્ટી શું કામની છે? ભાજપને વોટ નહીં મળે તો કમળનું એક પાંખ્યું રહે ખરું કમળ પર? ઉડે ને ક્યાંનું ક્યાં ફેંકાઈ જાય ને. 3% લોકો કેવી રીતના ભારતના વડાપ્રધાન બની શકે? પણ આ તો મજબૂર બનાવે છે, હિન્દુત્વ બનાવે, એનું ચલાવે. એટલે આ મેં બોર્ડ માર્યું છે સંવિધાનનું. બરોબર? સંવિધાન આ દેશનું માલિક છે, એટલે હિન્દુ રાષ્ટ્ર બોલતા બંધ થઈ જાય ના લોકો. એટલે આ જાતની જે પદ્ધતિ છે દેશ પર રાજ કરવાની, શોષણ કરવાની, એને ખાડવા કોઈ આવવાનું નથી આપણા સિવાય. એટલે તૈયાર થઈ જાઓ, ગામ સભા બનાવી દો અને સંગઠિત થઈ જાઓ. બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે, સંગઠિત થાવ, સંઘર્ષ કરો અને શિક્ષિત બનો. એ સૂત્ર લઈને પણ ચાલવું પડે. એમનું સૂત્ર જો અમલીકરણ કરાયું હોત તો પણ આ દેશના લોકોની આ દશા નહીં હોત. એ લોકોની દાન જ નથી, નહીં કરશે. પણ એમાં કેટલાક આપણા લોકોનો પણ વાંક છે. સત્તા માટે એમની સાથે દુશ્મનો સાથે જતા રહે છે, પૈસા માટે, થોડી લાલચ માટે. તેને કોણ બચાવશે આ પ્રજાને? મારે એમ કેવું છે, પ્રજાના નામે તમારે સીટ મેળવી લેવાની અને એમનું કામ કરવાનું. આ સમાજને કાં લૂંટવાનો છે તે તમારે બતાવી દેવાનું, લૂંટારૂ ટોળકીને. એટલા માટે વોટ આપવાના. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં લેવી પડશે, કઈ વસ્તુ આપણને ક્યાં નડે છે. આપણો બી આપણો દુશ્મન આપણને નડશે, એને પણ તમારે કહેવું પડશે કે ભાઈ બંધ કરી દે. તારા એકલાના પરિવાર નથી, આખો દેશ પરિવાર છે કે જીવવા વાળો. એને તું વેચી ખાશે તો અમે ક્યાં જવાના છે? જમીન જ જતી રહેશે તો રહેવાના ક્યાં છે? વિકાસના નામે લાવી દીધા કારખાના. કેટલા લોકો મરી જાય છે, કેટલું રોગ થાય છે, તમે જુઓ. આ તો એના મશીનો મૂકતા નથી, બાકી ખબર પડે રોજે રોજની મૂકવું જોઈએ ને. જે લોકોને ખબર નથી, પર્યાવરણ મંત્રી બની જાય મુકેશ જીણા. માલ સામોટની અંદર સોસાયટી બનાવવાનું ઉદ્ઘાટન કરી દેવાનું. એ જંગલો કાપી કાઢશો તો ઓક્સિજન ક્યાંથી પેદા થવાનો? તમારા ક્યાંથી ઓક્સિજન આવશે? બીજે કોઈ જગ્યાએથી તો ઓક્સિજન પેદા થતો ને ઝાડમાંથી થાય છે, પાણીમાંથી થાય છે. એને ખતમ કરશો તો ઓક્સિજન ક્યાંથી આવવાનો? તો આ જાતની વ્યવસ્થા જે સરકારો બનીને કરે છે એની સામે બધાએ ઉઠી પડવા જેવું છે. બહુ સમય થઈ ગયો, 75 વર્ષ થઈ ગયા આઝાદીને. ક્યાં આઝાદી અમારા લોકોમાં આવી છે? ક્યાં છે? રોડ પર છે. આ શેરડી કાપવા વાળા લોકોની હાલત શું છે જુઓ તમે. એના બાળકો ક્યાં ભણવાના છે? એની બી વ્યવસ્થા કરવી જોઈએ ને. સ્વિટ્ઝરલેન્ડ, ન્યુઝીલેન્ડ ની અંદર કોઈ માણસ આ સ્કૂલમાં છોકરું ભણતું હોય ને એના મા બાપ જો ત્યાં બીજે ગામમાં જાય મહેમાન, તો તે દિવસે બી પેલા છોકરાને પેલા સ્કૂલની અંદર એડમિશન આપી દેવાનું હોય છે. ને વિશેષ એના માટે જોગવાઈ કરવામાં આવે. એવી રીતના એ જોગવાઈ છે વિશેષ. પોતાનું બજેટ છે આદિવાસીનો સેપરેટ. અત્યારે આ સરકાર આ વિસ્તારોની અંદર સ્ટેટના રસ્તાની અંદર આ બધા પૈસા આપી દે. સ્ટેટના રસ્તામાં તો તમે આપો નોર્મલ ગ્રાન્ટ માંથી. અમારું કામ શું કરવા વાપરો છો? એને શિક્ષણ માટે આપો, આરોગ્ય માટે આપો. આ જાતનો ધંધો કરે છે ને. કેમ કે આમાં આપે તો આ લોકો જાગૃત થઈ જાય, આર્થિક સદ્ધર બની જાય. એ ઈચ્છતા નથી આ લોકો. તો આવી આ સરકારો છે. એટલા માટેની આ મીટિંગ આપણે આજે અહીં બોલાવી છે, શપથ લીધા છે. એને સમજો
એક એક માણસની ફરજ છે, બધાએ જીવવાનું છે અહીંયા આગળ. તો આપણું જીવન ખતમ કરવા માટે પોલિસી આપણી જે છે જીવવાની એને ખતમ કરવા માટે બનેલી આ સરકારો એને ભગાવો અહીંથી, અને વખતો વખત મળીને આ સમસ્યા જે પેદા થાય છે એની ચર્ચા કરો, ગામ સભા બોલાવીને, ને એની સામે નીતિ નિયમ બનાવી દો કેવી રીતના લડવાનું છે. આ સુધારવાના છે નથી, આપણને સુધારી રહ્યા છે એ લોકો. એવી સરકારો જે છે, એવી જે પાર્ટીઓ બની છે એને જાકારો આપવાનું કામ કરો. બહુ ફાઇન ગ્રંથ આપણી પાસે છે સંવિધાન. આને જો ઇમ્પ્લિમેન્ટ કરશો, કરાવશો, તો જે આ પરિબળો છે એનું કંઈ ઉપજવાનો નથી આ દેશની અંદર. તો બધા તૈયાર છો તમે લડવા માટે, ગામ સભાઓ બનાવવામાં? સરસ, તો ફાઇન છે. તો આજે આટલી જ વાત કરીએ છીએ. આ ઇતિહાસ તો આપણો બહુ લાંબો છે, એને બેસો તો કલાકોના દિવસોના દિવસ નીકળી જાય એવું છે. પરંતુ આટલી વાત બી લઈને ચાલશું તો આ ઇતિહાસ આપણને સપોર્ટ આપશે, અને બીજા પણ આ ઇતિહાસ જાણીને આ દેશને બહાર કાઢવા માટે, આવા જે પોલિસી બાજ ગંદા લોકો છે એને દૂર કરવા માટે બધા એક થાવ. જય ભારત, જય સંવિધાન.